એ મોટાભાઈ તમને ઠંડાથમાં થઈને પાદવાની બીમારી છે. હા, ક્યાં જઈને હું કરવાનું? ઠંડાથમાં ધાવ ત્યારે તમે પાદો થાય એવું તમને બીમારી છે. અરે ના ભાઈ ના, કોણે કીધું? કોણે વાત કરી આવી? એટલે તમારા તે પાલોથી છે ને એના ધલે તમારા ધલાતાના અવાજ થાતા હોય એટલે હું તમને પૂછું છું કે તમે પાદો છો ધોલથી હાથી વાત છે કારણ તે પાલો છે એનું કમ્પ્લેન તૈલી છે તમારી નામની કે ભાઈ અમે છે ને આને નથી લેવા દેવા માંગતા કારણ કે એટલે થોથાઈતીમાં હું લેતા હોય ને એટલે પછી એકબીજાને પાદવાનો અવાજ આવે તો ઓલા બિચારા ધલમાં થતા હોય તમે ઠંડામાં ભલાકા બોલાવતા હોય. કઈ સોસાયટી ભાઈ? હવે મને તો ખબર નથી હું સોસાયટી કેનું કયો છું. વાહ હવે થોથાથી નામે તમે ભૂલી ગયા તમને નામે યાદ નથી. વાહ 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 તમે થલેથલ મતલબી માનત થો પેલા પાદી લ્યો સંદાસમાં દઈને ને હવે થોથાથી નામ ભૂલી અરે જાઓ. પણ ભાઈ હવે હું કોઈ સોસાયટીમાં રહેતો જ નથી. હવે અમારે પર્સનલ એના આખા ઘર ટેનામેન્ટ છે બધા. હું એમાં એટલે તમે- રહું છું. હું તમે વાત કરો છો. એટલે ના તમે અત્યારે નહીં તમે પેલા સોસાયટીમાં લેતા ને પેલા તમે પાડતા. હવે ભાઈ હું વર્ષો જૂના સોસાયટીમાં રહેતો પેલા. હવે તમે વર્ષો જૂની યાદ હું યાદ કરું? આ તો વલથો ધૂનું યાદ તો થલે ને હવે તમારે ત્યાં વલથો ધૂની લોન બાતી હોય તમારે ભલવી ભલે તો આવી રીતે તમે વલથો પેલા તમે પાદી દ્યા હોય બરાબર છે તો અમે યાદ તો હોય ને માને છે ને ઓલા તમે કમ્પ્લેન તલતા હતા હજી તમે ત્યાં તમારે ધલે પાદો થોક નથી બાથરૂમમાં એવું થઈને. બધે જઈને પાતી બરાબર થાય કર લે. મુઈ ફોન. All my friends are toxic, but I'm pushing this show.